વાત કરીએ અન્ય એક મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત એટીએસ અને હરિયાણા એટીએફનું સંયુક્ત ઓપરેશન પાર પડ્યું છે। અબ્દુલ રહેમાન નામના આતંકીની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। બે હેન્ડ ગ્રેનેડ બોમ્બ તપાસ દરમિયાન મળી આવ્યા છે। આતંકીની ધરપકડ કરી લેવામાં આવી છે। વધુ પૂછતાછ હાથ ધરવામાં આવશે। આતંકી મૂળ यूपीનો રહેવાસી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। તો ગુજરાત એટીએસ અને હરિયાણા એટીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે। હવે તેની પૂછતાછ હાથ ધરવામાં આવશે। વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે। અબ્દુલ રહેમાન મૂળ यूपीનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે। વિરેન્દ્ર, શું જાણકારી આ આતંકી જે પકડાયો છે તે ઘટનાને લઈને? બિલકુલ હિના કે ગુજરાત એટીએસ અને હરિયાણાનું જે એટીએફ છે તેના દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જેની વિગતવાર હિના વાત કરવામાં આવે તો હરિયાણાના ફરીદાબાદથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। જે આતંકી છે તે યુપીનો રહેવાસી હોવાનું પણ હાલ જાણવા મળ્યું છે। તેની સાથે સાથે હરિયાણાના જે એટીએફની અંદર જે ગુનો નોંધવામાં આવ્યો છે તેની અંદર આતંકી અબ્દુલ રહેમાન છે તેની હાલ તો ધરપકડ કરવામાં આવી છે। તેની સાથે સાથે અન્ય જે શકમંદ લોકો છે તેમની પણ પૂછપરછ કરાઈ રહી છે। તદુપરાંત જોવા જઈએ હિના તો આતંકીઓ પાસેથી બે હેન્ડ ગ્રેનેડ હથિયાર પણ મળી આવ્યા છે અને આતંકીઓ પાસેથી ઉર્દુના ભાષાની અંદર જે લખાણવાળી અલગ અલગ જે ચીજવસ્તુઓ છે તે પણ મળી આવી છે। પરંતુ હાલ ગુજરાત એટીએસ અને હરિયાણાના જે એસટીએફના અધિકારીઓ છે તેમના દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ જે બંને આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે તે બંને આતંકીઓને મેરેથોન પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે। જેની અંદર યુપીના ફરીદાબાદથી આ જે આતંકીઓ ઝડપી પાડવામાં આવ્યા છે। માફ કરશો કે આ યુપીના ફરીદાબાદના રહેવાસી હોવાનું પણ સામે આવી રહ્યું છે। પરંતુ હાલ જે એટીએસ છે તેના દ્વારા મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। કારણ કે જે હેન્ડ ગ્રેનેડ હથિયાર મળી આવ્યા છે તે ખૂબ જ મોટી વાત કહી શકાય એના, કારણ કે કોઈ હુમલાની આશંકા હોઈ શકે છે। શા માટે લાવવામાં આવ્યા હતા, કોના દ્વારા મોકલવામાં આવ્યા હતા, તે અલગ અલગ દિશાની અંદર હાલ એના તપાસ શરૂ કરવામાં આવી છે।